નમસ્કાર ખેડૂત મિત્રો, કલિમલ એગ્રોમાંથી હું છું ઇન્સુ નેમિસ. આજે આપણે વાત કરવાની છે તલના પાકની અંદર સુકારા વિશેની. તો ખાસ કરીને તલના પાકમાં સુકારો કયા કારણોસર સૌથી પહેલા આવે છે એ જાણીએ. તો સૌથી પહેલા પાણી ભરાઈ રહેતું હોય તો સુકારો આવે છે. જ્યાં આપણે જમીનની અંદર પાણી ભરાતું હોય અથવા તો જે પાછળના ભાગે પાણી ભરાતું હોય તો ત્યાંથી એક શરૂઆત થાય છે, એવું થાય છે. તેમજ પાણી વધારે પડતું પિયત આપવાને લીધે પણ સુકારો આવે છે. તેમજ ભેજ અને તાપમાન બંનેનો ડિફરન્ટ થાય છે ત્યારે પણ આવે છે. જેમ કે જમીનની અંદર ભેજ વધારે પડતો પાણી આપવાને લીધે વધારે હોય છે અને ઉપરથી ટેમ્પરેચર છે એ ખૂબ ઊંચું હોય છે, જેને લીધે પણ સુકારો આવવાનો પ્રશ્ન રહે છે. તો ઉનાળુ તલ વાવેતર કરેલા હોય તેની અંદર ઓલરેડી ટેમ્પરેચર તો ઊંચું હોય જ છે, સાથે સાથે વધારે પિયત આપવાને લીધે જમીનમાં ભેજ પણ હોય છે. તો આમને લીધે પણ સુકારો આવે છે. તેમજ વધારે પડતું પાણી લાંબો ટાઈમ ખેંચ આપી અને પિયત આપીએ તો પણ સુકારાનો પ્રશ્ન રહે છે. એટલે રેગ્યુલરલી પિયત જરૂરિયાત મુજબ જમીનમાં ભેજ ના હોય એટલે આપી દેવું, વધારે પડતી ખેંચ પણ ના આપવી અને ભેજ હોય છતાં પણ પિયત ના આપવું. એટલે આ બાબતનું ખાસ ધ્યાન રાખવું. હવે વાત કરીએ કે જે આ સુકારો આવે છે એ કયા પ્રકારનો હોય છે. તો ફાઇટોપ્થોરા ફૂગ નામની ફૂગ આવે છે, એના લીધે સુકારો આવે છે. અને એક વિલ્ટના નામે આવે છે. તો આ બંનેને લીધે સુકારો તલની અંદર આવે છે. જો વિલ્ટ હોય તો એ જમીન બરોબરથી મૂળ છે એ એક આપણે ગળું પડી ગયેલું હોય છે કાળા કલરનું, અને તલ સુકાઈ જાય છે તો વિલ્ટ હોય છે. અને એમને સુકાઈ જાય છે. જે બદામી રંગનું મૂળ ઉપાડીએ તો આપણને દેખાય છે અને ઉપર ફોલ્લીઓ ઉખડવા માંડે છે, તો એ ફાઇટોપ્થોરા નામની ફૂગથી સુકારો આવેલો હોય છે. તો આના માટે નિયંત્રણ માટે શું કરવું ખાસ કરીને, તો ઘણીવાર તલમાં પાછોતરો બૈઠા આવે ત્યારે પણ સુકારો આવે છે. તો સૌથી પહેલાં જો તમે ચોમાસું વાવેતર કરેલું જેમ કે મગફળીનું હોય એમાં ફૂગ હોય તો તલમાં આવવાની શક્યતા રહે છે. તેમજ ગયા વર્ષે તલ વાવેતર કરેલું હોય અને એની અંદર સુકારો આવ્યો હોય તો એ જમીનજન્ય સુકારો એમને અંદર ફૂગ રહેલી હોય છે, જે ફરી પાછા તલ વાવેતર કરવાથી એક્ટિવ થાય છે અને સુકારો આવે છે. તો આના માટે નિયંત્રણ માટે સૌથી પહેલાં આપણે કોઈ પણ બેક્ટેરિયા વાપરી શકીએ છીએ. જે ઓર્ગેનિક નિયંત્રણની અંદર બેક્ટેરિયાની અંદર ટ્રાઇકોડર્મા સુડોમોનાસ જેવા બેક્ટેરિયા જે તલનું ત્રીજું પિયત આપીએ તેમજ પાંચમું કે સાતમું પિયત આપીએ ત્યારે આપણે એ બેક્ટેરિયા આપી દેવા, જેથી કરીને આગમચેતી રૂપે પગલાં લીધા હોય તો સુકારો આવતો નથી. બેક્ટેરિયા ગમે ત્યારે વાપરવો હોય તો જ્યારે સુકારો ચાલુ થાય ત્યારે બેક્ટેરિયા નાખશું તો એટલું કામ નહીં આપે, પરંતુ જો સુકારા આવ્યા પહેલાં આપણે પગલાં લેશું તો બેક્ટેરિયા ખૂબ સારું કામ આપશે. અને આપણે અત્યારે મિક્સમાં પણ બેક્ટેરિયા મળે છે, જેમ કે નેનોબી વાળાના 7 સ્ટાર બેક્ટેરિયા આવે છે, જેનું રિઝલ્ટ પણ ખૂબ સારા મળે છે. તો એ પણ આપણે આગોતરા પગલાંના ભાગરૂપે બેક્ટેરિયા આપી શકીએ છીએ. હવે જ્યારે સુકારો આવે છે એ કે આવી ગયો છે તલમાં, તો ત્યારે શું કરવું? ત્યારે જો કોક છોડવો હોય એટલે કે 300 ફૂટના ક્યારે અંદર 1 થી 2 છોડવા જતા હોય તો બેક્ટેરિયા આપી શકો છો. અને જો બેક્ટેરિયા ના આપવાય તો એની અંદર આપણે યુરિયા કે કોઈ પણ નાખવું હોય તો આપણે કાર્બન ડિઝામ અને મેન્કોજેબ જે આવે છે એટલે કે સાપ તરીકે આપણે ઓળખીએ છીએ, એ 1 વીઘે 16 ગુઠ્ઠાના વીઘા પ્રમાણે 250 ગ્રામ જેટલું નાખી અને યુરિયા સાથે આપી દેવું, અથવા તો પાણી સાથે જેમ આપણે પેંડીને એ દવા પાણી સાથે આપીએ છીએ એ રીતે પાણી સાથે કાર્બન ડિઝામ મેન્કોજેબ 1 વીઘે 200 થી 250 ગ્રામ જેટલું આપવું. અને એ સિવાય થાયોફેનો મિથાઇલ એ પણ આપણે આપી શકીએ છીએ. એના રિઝલ્ટ પણ ખૂબ સારા મળે છે. ત્યારબાદ વાત કરીએ કે જે કોપર છે, તો કોપર પણ આપણે બ્લુ કોપર આવે છે જે કોપર ઓક્સાઇડ તરીકે ઓળખીએ છીએ, એ કોપર પણ 1 વીઘે 150 થી 200 ml જેટલું ગ્રામ જેટલું નાખી અને પીએચ સાથે આપી શકીએ છીએ, અથવા તો યુરિયા સાથે મિક્સ કરી પોટ મારી અને આપણે આપી શકીએ છીએ. તો એનું રિઝલ્ટ પણ ખૂબ સારું મળે છે. વિલ્ટ છે એ આમ તો 3 પ્રકારની હોય છે. એક ફ્યુઝેરિયમ વિલ્ટ એટલે કે ફૂગને લીધે સુકારો આવે છે, તો એને ફ્યુઝેરિયમ વિલ્ટ કહેવાય છે. બીજું આવે છે બેક્ટેરિયલ વિલ્ટ અને નિમોટેડ વિલ્ટ. આ 3 પ્રકારની અલગ અલગ વિલ્ટ હોય છે.
તો આને ઓળખવી કેમ? જો નિમોટેડ વિલ્ટ હોય તો એની અંદર ખાસ કરીને મૂળ ઉપાડશું તો એની અંદર ગાંઠો ગાંઠો થઈ ગયેલી હોય તો નિમોટેડ વિલ્ટ છે. એમાં એના નિયંત્રણ માટે નિમેટીસાઇડ બેક્ટેરિયા છે એ આપણે આપી શકીએ છીએ, અથવા તો બાયર કંપનીનું વેલમ પ્રાઇમ આવે છે. એ વેલમ પ્રાઇમ 1 એકર એટલે કે 2.5 વીઘાએ 500 ml આપશું તો એનું એ રાસાયણિક નિયંત્રણ છે તો ખૂબ સારા પરિણામ મળે છે. હવે વાત કરીએ કે આ નિમોટેડ વિલ્ટ હોય તો આપણને ખબર પડી જાય છે, પણ આપણે ફંગસને લીધે વિલ્ટ છે કે બેક્ટેરિયલ વિલ્ટ છે એ કઈ રીતે ઓળખવું? તો એક પાણીનો ગ્લાસ લેવાનો છે, એની અંદર આપણે મૂળ છે એ તલ મૂળ છતાં ઉપાડવાના અને મૂળને નજીકના ભાગમાંથી કાપી અને પાણીના ગ્લાસમાં એ આપણે તલનો છોડ છે એ નાખવાનો. જો એકદમ ઘાટો લાળ જેવો પદાર્થ એમાં નીકળે તો એ બેક્ટેરિયલ વિલ્ટ હોય છે. તો એને અને જો એ ઘાટો પ્રવાહી પદાર્થ નથી નીકળતો તો એ ફ્યુઝેરિયમ વિલ્ટ એટલે કે ફંગીસાઇડને લીધે વિલ્ટ આવેલો હોય છે. તો આ રીતે આપણે ઓળખી શકીએ છીએ ને એ રીતે ટ્રીટમેન્ટ. હવે આપણે નિમોટેડ વિલ્ટ જે આવે છે એની વાત કરી છે, પણ આ ફંગીસાઇડને લીધે વિલ્ટ આવેલો હોય કે ફ્યુઝેરિયમ વિલ્ટ, તો એના માટે જે આપણે આગળ દવાની વાત કરી કે સાપ કાર્બેન્ડિઝમ છે, થાઇરોફેનોમિથાઇલ છે, એ આપણે આપી શકીએ તો વિલ્ટ અટકી જાય છે. બેક્ટેરિયલ વિલ્ટની અંદર કોપર ઓક્ઝીક્લોરાઇડ જે આવે છે એ કામ કરે છે. બાકી એના માટે કોઈ સ્પેશિયલ બેક્ટેરિયલ વિલ્ટની અંદર કોઈ સ્પેશિયલ હજી સુધીમાં દવા છે નહીં. તો આ તલના સુકારાની માહિતી. તો ખાસ કરીને મિત્રો આ વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને કેવો લાગ્યો એ કોમેન્ટની અંદર જરૂર જણાવજો. આભાર.